સિલિગુરીમાં એસએસસી દ્વારા 25,000થી વધુ શિક્ષકોની નિમણૂક રદ કરવાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળમાં એસએસસી દ્વારા 25,000થી વધુ શિક્ષકોની નિમણૂક રદ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ પછી શિક્ષકો દ્વારા સિલિગુરીમાં રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ નિર્ણયને કારણે અનેક શિક્ષકોની નોકરી ગુમાવવી પડી છે, જેનાથી શિક્ષકોમાં ભારે નારાજગી છે। આ વિરોધ દરમિયાન શિક્ષકો દ્વારા એસએસસીની નિમણૂક પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો। શિક્ષકોનું કહેવું છે કે આ નિર્ણય તેમના જીવન પર નકારાત્મક અસર કરે છે અને તેઓને ન્યાય મળવો જોઈએ। સુપ્રીમ કોર્ટના આદેશ પછી રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિને સંભાળવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અફેક્ટેડ શિક્ષકોને મદદ કરવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને આ પરિસ્થિતિને ઉકેલવા માટે પ્રયાસો કરી રહ્યા છે। આ વિરોધ પ્રદર્શનના કારણે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં તણાવ જોવા મળી રહ્યો છે। એસએસસી દ્વારા નિમણૂક પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને પર અસર થઈ છે, જેનાથી રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે।